છેલ્લા 26 વર્ષથી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના લૂંટ વિથ ફાયરિંગના ગુનામાં પોલીસ જપ્તામાંથી ફરાર થતા મહારાષ્ટ્ર રાજ્યના ધુલે તાલુકા પોલીસ સ્ટેશનના પેટ્રોલ પંપ પર લૂંટ વિથ ફાયરિંગના ગુનામાં 2000થી વધુ ફરાર આંતરરાજ્યના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। નવસારી જિલ્લાના ₹10,000ના ઇનામી આરોપીને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના હરસુદ ગામેથી ડ્રાઈવ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। ત્યારે 1997ના વર્ષમાં ધુલિયા તેમજ નવસારી પેટ્રોલ પંપ પર લૂંટ તેમજ ફાયરિંગ કરનારો આરોપી અને ત્યારબાદ પેટ્રોલ પંપ પર લૂંટ વિથ ફાયરિંગના ગુનામાં 2000થી વધુ ફરાર આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો છે। તો આરોપી નામ બદલીને ત્યાં રહેતો હતો અને વેશ બદલીને તેમજ સ્ટાઇલ પર બધું જ ચેન્જ કરી નાખ્યું હતું, જેથી કરીને તે કોઈની ઓળખમાં ન આવે। તેનું નામ છે મોતીલાલ હરેશ જાદવ છે। તો એના પહેલા તે લૂંટ વિથ ફાયરિંગ કરી ચૂક્યો છે। પોલીસ જપ્તામાંથી ફરાર થયા પછી તેની જૂની ઓળખાણ ભૂસી નાખી હતી અને નવી એક ઓળખાણ ઊભી કરી હતી। આરોપી મોતીલાલ હરિસિંગ ઉર્ફે હંસરાજ જાદવ છેલ્લા 20 વર્ષથી મધ્યપ્રદેશના હરસુદ ખાતે પોતાનું નામ અજય પટેલ ધારણ કરીને રહેતો હોવાનું જણાઈ રહ્યું છે। તો આરોપી મોતીલાલ હરિસિંગ જેઓ ફરાર હતા તેઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। 1997ના વર્ષમાં ધુલિયા તેમજ નવસારી પેટ્રોલ પંપ હતો અને એને વેશ વગેરે કમ્પ્લીટ ચેન્જ કરી નાખ્યો હતો, એને પ્રોફેશન ચેન્જ કરી નાખ્યો હતો। એનું નામ મોતીલાલ હરિસિંગ જાદવ છે અને એ શિરપુર ધુલિયા ડિસ્ટ્રિક્ટનો રહેવાસી છે। એના પહેલા એ 2 વખત લૂંટ વિથ ફાયરિંગ કરી ચૂક્યો છે અને એ પોલીસ જાપ્તામાંથી ફરાર થયા પછી એ અલગ અલગ શહેરોમાં રહેવા લાગ્યો અને અલગ અલગ શહેરોમાં રહ્યા પછી એને જે જૂની ઓળખાણ હતી એ પૂરી ભૂસી નાખી અને નવી જિંદગી એને શરૂ કરી હતી। પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટીમે એને અલગ અલગ વેશ ધારણ કરી અલગ અલગ યુક્તિ પ્રયુક્તિથી શોધી કાઢ્યો છે અને એ નવસારી પોલીસ સ્ટેશનનો ટાઉનનો આરોપી હતો અને ગુજરાતના ટોપ 10 વોન્ટેડ આરોપીઓમાંથી એક એ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સિસોદિયા અને એમની ટીમને પકડી પાડ્યું છે। સર, નવી જિંદગી શરૂ કરી, શું નવું નામ હતું અને શું જિંદગી કઈ રીતના વિતાવતો હતો? કામકાજ ડોક્ટર અજય પટેલ એનું નવું નામ હતું અને એ જમીન લેવચનું કામ કરતો હતો અને સારી રીતે સમાજમાં મોટો હોદ્દો ધરાવતો હતો અને મોટો સમાજનો મોભી તરીકે સમાજમાં રહેતો હતો। એની તપાસ ચાલુ છે। નવસારી પોલીસ છે એમને અમે સોંપ્યો છે અને આગળની તપાસ છે ડીએનએ વગેરે અને જે એને સોશિયલ સ્ટેટસ શું હતું એની તપાસ નવસારી પોલીસ કરી રહી છે। સર, અગાઉનો જે આખો કેસ હતો એ કેવા પ્રકારનો હતો, નાનો કેવો રોલ હતો આખો? એને ફાયરિંગ વિથ લૂંટ જે પેટ્રોલ પંપ પર કરી હતી, લૂંટ જે કરી હતી પેટ્રોલ પંપ કેશની, એમાં 307 પણ દાખલ થઈ હતી અને લૂંટના ઇરાદે મારી નાખવાનો જે ગુનો છે એના ઉપર હતો અને 2 જગ્યાએ ધુલિયા ડિસ્ટ્રિક્ટમાં અને નવસારી ડિસ્ટ્રિક્ટમાં એના ઉપર ગુનો હતો। સર, પોલીસ આના સુધી કઈ રીતે પહોંચી, કઈ કરી? અલગ અલગ 6-7 મહિનાથી એના ઉપર સ્ટડી ચાલતી હતી। મોતીસિંગ હરિસિંગ જે છે જાદવ છે એ શિરપુરનો મૂળ રહેવાસી હતો, પણ ત્યાં આજુબાજુ જડતો નહોતો, લોકોને ખબર નહોતી કે આ મોતીસિંગ હરિસિંગ ક્યાં છે, હરિસિંગ એનો ફાધર ક્યાં છે એ ખબર નહોતી અને થોડા એ ખબર પડી કે ત્યાં જ્યારે એને ગુનો કર્યો હતો ત્યારે 22 વર્ષનો હતો અને અત્યારે 48 વર્ષનો એ થઈ ગયું છે। એના ચહેરામાં પણ ઘણા બદલાવ આવી ગયા છે અને એને ઓળખનાર કોઈ પણ નહોતો, છતાં પણ એને છોટા એક લિંગ સુધી કરી અને એના ગામમાં જઈ રોકાણ કરી અને એના પાડોશી રહી રોકાણ કરી એને એના સુધી અમારી ટીમ પહોંચી હતી। લગભગ 15 થી 20 દિવસ એના ગામમાં રહી અને બહુ મહેનત કરી એને શોધી કાઢવામાં પીએસઆઈ સિસોદિયા અને ટીમને
જશ મળ્યો છે. સર પહેલા એમના પરિવારના સભ્યો સાથે રહેતો હતો કે કઈ રીતે ને અત્યારે પરિવાર હતો કે કેમ? એ ઘણા સમયથી એના પરિવારના કોન્ટેક્ટમાં નહોતો. જ્યારે પોલીસ રાબતાથી ફરાર થયો ત્યારે એને આપણા પરિવારથી બિલકુલ નાતો તોડી નાખ્યો હતો અને એ જૂના દોસ્તો, જૂના ફેમિલી મેમ્બર્સ કોના પણ કોન્ટેક્ટમાં નહોતો. પણ પકડ્યા પછી એને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કર્યા પછી એને એના ભાઈને પણ અમે બોલાવ્યો હતો અને એને ભાઈને 26 વર્ષ બાદ એના ભાઈને મળ્યો હતો અને એને ભાઈને ઓળખી બતાવ્યું હતું કે અમારા ભાઈ જ છે અને એનું નામ મોતીસિંહ હરિસિંહ જાદવ જ છે. સર લગ્ન કરેલા હતા પરિવારમાં કોઈ? લગ્ન કરેલો છે અને એને બાળકો છે.